વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે 14મા અને 15મા લેક્ચરમાં પ્રીવિયસ યર્સના ગુજકેટના પેપરમાં પૂછાયેલા 1 થી 12 MCQ સોલ્વ કરેલા છે. તો હવે આપણે આગળ વધીએ છીએ અને જોઈએ છીએ MCQ નંબર 13. વિદ્યાર્થી મિત્રો, 13મા MCQની રકમમાં તમને કીધેલું છે કે બે વિદ્યુત ભારો ધ્યાનમાં લીધેલા છે. બંને વિદ્યુત ભારોનું મૂલ્ય Q જેટલું છે અને તેમની વચ્ચેનું અંતર R જેટલું છે. ત્યારે તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ આપેલું છે 200 ન્યૂટન જેટલું. હવે આગળ રકમમાં કીધેલું છે કે એક વિદ્યુત ભારનું મૂલ્ય 10% વધારવાનું છે અને બીજા વિદ્યુત ભારનું મૂલ્ય 10% ઘટાડવાનું છે. તો હવે તેમની વચ્ચેનું અંતર અગાઉ જેટલું એટલે કે R જેટલું જ રાખીએ છીએ. તો તેમની વચ્ચે પ્રવર્તતું નવું વિદ્યુત બળ શોધો. રાઈટ, આ રીતનો ક્વેશ્ચન છે. તો પ્રારંભમાં બંને વિદ્યુત ભારોનું મૂલ્ય Q જેટલું છે અને તેમની વચ્ચેનું અંતર R જેટલું છે. ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ 200 ન્યૂટન આપેલું છે, જે આપણે લખેલું છે. જુઓ અહીં કે ધારો કે પ્રારંભમાં બંને વિદ્યુત ભારોનું મૂલ્ય Q છે અને તેમની વચ્ચેનું અંતર R હોય તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ જે કુલમ્બના નિયમ પ્રમાણે આપણે લખી શકીએ F kq2/r², જે રકમમાં આપેલું છે 200 ન્યૂટન, જેને સમીકરણ 1 કહી લઈએ. હવે રકમમાં કીધું છે પ્રમાણે કે એક વિદ્યુત ભારનું મૂલ્ય 10% વધારવાનું છે અને બીજા વિદ્યુત ભારનું મૂલ્ય 10% ઘટાડવાનું છે. જો 10% વધારો કરીએ તો 0.1 ઉમેરવા પડે અને જો 10% ઘટાડો કરીએ તો 0.1 બાદ કરવા પડે. રાઈટ, જોઈએ. જો અહીં લખેલું છે કે હવે એક વિદ્યુત ભારનું મૂલ્ય 10% વધારતા અને બીજા વિદ્યુત ભારનું મૂલ્ય 10% ઘટાડતા નવા વિદ્યુત ભારનું મૂલ્ય અનુક્રમે, જેમ કે 10% વધારો કરીએ છીએ તો જે વિદ્યુત ભાર મળે છે એને આપણે Q1 ડેશ કરી દઈએ. તો શરૂઆતમાં વિદ્યુત ભાર કેટલો હતો? તો Q જેટલો. હવે કેટલો વધારવાનો છે? તો 10% વધારો કરવાનો છે. તો 10% વધારો કરવો એટલે મેં હમણાં જ કીધું કે 0.1 ઉમેરવાના છે. એટલે 0.1 Q ઉમેરાશે એટલે ટોટલ થઈ જશે 1.1 Q. રાઈટ, અને બીજા વિદ્યુત ભારમાં રકમ પ્રમાણે આપણે 10% ઘટાડો કરવાનો છે. તો એને આપણે Q2 ડેશ કરી દઈએ. તો Q2 ડેશ બરાબર શરૂઆતમાં કેટલા હતા? તો Q જેટલા. હવે ઘટાડો કરવાનો છે. તો 10% ઘટાડો એટલે કે 0.1 બાદ કરવા પડે એટલે -0.1 Q. તો આની બાદબાકી થઈ જશે 0.9 Q. એટલે નવા વિદ્યુત ભારનું મૂલ્ય મળી ગયું 1.1 Q અને 0.9 Q. હવે રકમ પ્રમાણે આ બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર અગાઉ જેટલું જ છે એટલે કેટલું? તો કે R જેટલું છે. તો ત્યારે તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ આપણે શોધવાનું છે, જેને આપણે F ડેશ કરી દઈએ, નવું વિદ્યુત બળ. તો જો અહીં લખેલું છે કે નવું વિદ્યુત બળ F ડેશ બરાબર કુલમ્બના નિયમ પરથી સૂત્ર એપ્લાય કરીએ તો K Q1 ડેશ એટલે 1.1 Q into Q2 ડેશ એટલે 0.9 Q upon અંતર R². તો 1.1 into 0.9 એ બંનેનો ગુણાકાર કરીશું એટલે મળશે આપણને 0.99 અને બાકી રહેશે K Q into Q એટલે Q² upon R². એટલે F ડેશ બરાબર 0.99 KQ² upon R². પરંતુ KQ² upon R² નો આન્સર સમીકરણ 1 માં જુઓ તો છે, રકમમાં આપેલો છે 200 ન્યૂટન, જેના આધારે 0.99 ગુણ્યા 200 કરી લઈએ તો નવું વિદ્યુત બળ F ડેશ આપણને મળશે 198 ન્યૂટન. તો મિત્રો, જે પ્રમાણે આપણને ઓપ્શન આપેલા છે એના આધારે આપણે નક્કી કરી શકીએ કે આન્સર આવશે C 198 ન્યૂટન. બરાબર છે. હવે જોઈએ છીએ MCQ નંબર 14. વિદ્યાર્થી મિત્રો, 14મા MCQ માં
રકમમાં કીધું છે એ પ્રમાણે વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર, આ બંને વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો મળે છે એ આપણે નક્કી કરવાનું છે. જેમાં રકમમાં કીધેલું છે કે ડાયપોલની અક્ષ ઉપરનું જે વિદ્યુત ક્ષેત્ર છે એના માટે z અક્ષ ધ્યાનમાં લેવાની છે અને વિષુવરેખા ઉપરનું જે વિદ્યુત ક્ષેત્ર છે એના માટે y અક્ષ ધ્યાનમાં લેવાની છે. રાઈટ? તો રકમ પ્રમાણે આપણે કહી શકીએ કે વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર, જેનું સૂત્ર આપણે અગાઉ મેળવેલું છે, જે z અક્ષ ઉપર સંપાત છે, જે કારણોસર આપણે અંતર z તરીકે લઈએ છીએ. એટલે સૂત્ર વેક્ટર Ez બરાબર 2kp/z3, રાઈટ? અને વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર જે y અક્ષ ઉપર સંપાત છે, તો એના આધારે આપણે અંતર y લઈએ છીએ, તો વિદ્યુત ક્ષેત્ર વેક્ટર Ey બરાબર kp/y, રાઈટ? મિત્રો આ આપણે ફક્ત મૂલ્ય લખેલું છે એટલે ઉપર સદિશ નહીં કરીએ, રાઈટ? કારણ કે રકમમાં તમને માનાંક આપેલો છે એટલે આપણે ફક્ત મૂલ્યની જરૂર છે, જે કારણોસર Ez નું મૂલ્ય થશે 2kp/z3 અને Ey નું મૂલ્ય થશે kp/y3. પરંતુ આ છેદમાં જે z અને y લખેલા છે શું છે? ટેકનું અંતર છે, જેને આપણે r પણ કહી શકીએ, રાઈટ? એટલે અહીં લખેલું છે કે જ્યાં z બરાબર y બરાબર r. તો હવે અક્ષ અને વિષુવરેખા પરના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો જો અહીં લખેલું છે તેથી Ez/Ey, આમાં પણ આપણે સદિશ કેન્સલ કરી દઈએ અથવા તો સદિશ સાથે તમે માનાંક લખી શકો છો, જેને આપણે મૂલ્ય કહી શકીએ, રાઈટ? તો Ez/Ey બરાબર, તો Ez નો આન્સર કેટલો છે? તો 2kp/z3, પણ z ની જગ્યાએ શું લખવાનું? r, રાઈટ? એટલે 2kp/r3. હવે એના છેદમાં Ey લખવાના છે, તો આ સ્ટેપ આપણે જો છેદમાં લખીએ એની જગ્યાએ ગુણાકારમાં લખીએ તો પદ ઉલટાઈ જશે, એટલે y ઉપર આવશે અંશમાં અને kp છેદમાં આવી જશે, પણ y ની જગ્યાએ શું લખાય? r લખાય. એટલે આપણે લખેલા છે r3/kp. તો ખ્યાલ આવે r3 કેન્સલ થઈ જશે, kp કેન્સલ થઈ જશે, બાકી રહેશે 2, રાઈટ? તો જે રીતે ઓપ્શન આપેલા છે એના આધારે આપણે કહી શકીએ કે આન્સર થશે D4 દિલ્હી, જે થશે 2. હવે જોઈએ છે MCQ નંબર 15. વિદ્યાર્થી મિત્રો, 15માં MCQ માં રકમમાં તમને કીધેલું છે કે એક a ત્રિજ્યા ધરાવતું એક સર્કલ ધ્યાનમાં લીધેલું છે, વર્તુળ ધ્યાનમાં લીધેલું છે. આ વર્તુળ પર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા જેટલી છે, જેનું સૂત્ર આપેલું છે λ0 cos² θ. તો આ વર્તુળ પરનો કુલ વિદ્યુતભાર આપણે શોધવાનો છે. જોઈએ તો આપણે સૌપ્રથમ આકૃતિ સમજી લઈએ. જુઓ, આપણે એક a ત્રિજ્યા ધરાવતું સર્કલ ધ્યાનમાં લીધેલું છે. તો હવે આ સર્કલની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા જેટલી છે, તો એ સર્કલ પરનો કુલ વિદ્યુતભાર આપણે શોધવાનો છે. તો મિત્રો યાદ કરો તો આપણે રેખીય વિદ્યુતભાર ઘનતાનો ટોપિક ભણી ગયેલા, એમાં ડિસ્કસ કરેલું કે જ્યારે પણ વિદ્યુતભારોનું સતત વિતરણ હોય ત્યારે આપણે એનું સૌપ્રથમ સૂક્ષ્મ ખંડોમાં વિભાજન કરવું પડે અને સૌપ્રથમ સૂક્ષ્મ ખંડ પરનો વિદ્યુતભાર શોધવાનો, ત્યારબાદ એનું સંકલન કરવાનું, એટલે આખા સર્કલ પરનો કુલ વિદ્યુતભાર મળી જશે, રાઈટ? તો આપણે સૌપ્રથમ આ વર્તુળનું સૂક્ષ્મ ખંડોમાં વિભાજન કરીએ છીએ. તો એમાંનું જ કોઈ એક સૂક્ષ્મ ખંડ આપણે AB સ્વરૂપે આકૃતિમાં દર્શાવેલું છે. જો આકૃતિમાં આ AB ચાપ જે દર્શાવેલો છે, આ ચાપ એક સૂક્ષ્મ ખંડ છે, જેની લંબાઈ L જેટલી હોય પણ વાસ્તવમાં એ સૂક્ષ્મ ખંડ છે, એટલે આપણે સિમ્બોલ લઈ લઈએ છીએ dl જેટલું, બરાબર? એટલે AB એક સૂક્ષ્મ ખંડ છે જેની લંબાઈ કેટલી છે? dl છે, અને આ સૂક્ષ્મ ખંડ એટલે કે AB ચાપ એ કેન્દ્ર સાથે જે ખૂણો બનાવે છે એ d θ કરી દઈએ, રાઈટ? તો
એના માટે આપણે અગાઉ ધોરણ 11 માં જે સૂત્ર ભણી ગયા છીએ એ સૂત્ર એપ્લાય કરીએ છીએ કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ખૂણો કેટલો છે? d થીટા. ચાપ કેટલા છે? તો dl જેટલા. અને ત્રિજ્યા કેટલી છે? તો a જેટલી. તો એના આધારે આપણે આકૃતિ પરથી સૂત્ર એપ્લાય કરીએ છીએ. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. જો અહીં લખેલું છે કે આકૃતિ પરથી ખૂણો d થીટા બરાબર ચાપ dl upon ત્રિજ્યા a. તેમાંથી dl ને કરતા બનાવો તો ed થીટા સૂત્ર મળશે. dl બરાબર ed થીટા. રાઈટ. હવે આપણને આ જે ચાપ આપણે ધારેલો છે ed dl લંબાઈ જેટલો એનું સૂત્ર મળી ed થીટા. તો હવે રકમમાં કીધું છે એ પ્રમાણે આપણે રેખીય વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર એપ્લાય કરીએ છીએ, પણ ફક્ત સૂક્ષ્મ ખંડ માટે, કારણ કે આપણે સૌપ્રથમ સૂક્ષ્મ ખંડનો વિદ્યુતભાર શોધવાનો છે. રાઈટ. એટલે આપણે આ સૂક્ષ્મ ખંડ માટે રેખીય વિદ્યુતભાર ઘનતા એપ્લાય કરીએ છીએ. તો રેખીય વિદ્યુતભાર ઘનતાનું સૂત્ર શું થાય? તો લેમ્બડા બરાબર કુલ વિદ્યુતભાર છેદમાં કુલ લંબાઈ, એટલે કે q/l. તો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર સૂક્ષ્મ ખંડ માટે લખીએ છીએ. તો સૂક્ષ્મ ખંડ ઉપરનો વિદ્યુતભાર કેટલો છે? તો dq જેટલો. સૂક્ષ્મ ખંડની લંબાઈ કેટલી છે? તો dl જેટલી. એટલે સૂત્ર થઈ જશે લેમ્બડા બરાબર dq/dl. તો આપણે સૂક્ષ્મ ખંડનો વિદ્યુતભાર dq શોધવાનો છે. તો dq ને કરતા બનાવો તો dq બરાબર સૂત્ર શું થાય? લેમ્બડા * dl. એટલે સૂત્ર થઈ જશે dq બરાબર લેમ્બડા dl. પણ dl ની વેલ્યુ કેટલી છે? ed થીટા. એટલે સૂત્ર થઈ જશે dq બરાબર લેમ્બડા ed થીટા. આ dq મળે એટલે કે સૂક્ષ્મ ખંડ ઉપરનો વિદ્યુતભાર મળ્યો, પરંતુ ક્વેશ્ચન પ્રમાણે આપણે આખા સર્કલ પરનો વિદ્યુતભાર શોધવાનો છે. તેના માટે શું કરવું પડશે? આનું સંકલન કરવું પડશે, જે કહેવાશે કુલ વિદ્યુતભાર. રાઈટ. તો હવે કુલ વિદ્યુતભાર q ધ્યાનમાં લઈએ છીએ, જે આનું સંકલન કરવાથી મળશે એટલે ઇન્ટિગ્રેશન dq. જેમાં a અચળ છે એટલે એને આપણે સંકલનની બહાર લઈ લઈએ છીએ. એટલે a સંકલનની બહાર છે. ઇન્ટિગ્રેશન બાકી રહેલી વેલ્યુ જે છે લેમ્બડા d થીટા. રાઈટ. તો નેક્સ્ટ સ્ટેપ a as it is ઇન્ટિગ્રેશન, પછી લેમ્બડા ની વેલ્યુ એટલે કે એનું સૂત્ર રકમમાં આપેલ છે લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા. તો એ આપણે લખી દઈએ છીએ લેમ્બડા 0 cos સ્ક્વેર થીટા જોડે d થીટા as it is. આ સંકલન કોના માટે છે? તો આખા સર્કલ માટે છે. તો આખું સર્કલ એટલે કે 360 ડિગ્રી થયું કહેવાય. એટલે એની આપણે લિમિટ લખી શકીએ 0 થી 2π. રાઈટ. કારણ કે 2π એટલે 360 ડિગ્રી થયા કહેવાશે. એટલે લિમિટ આપણે લખેલી છે 0 થી 2π. હવે રકમમાં આપેલું છે કે ઇન્ટિગ્રેશન 0 થી 2π cos સ્ક્વેર થીટા d થીટા, જેનો આન્સર થાય π. રાઈટ. ઇન્ટિગ્રેશન 0 થી 2π cos સ્ક્વેર થીટા d થીટા = π. આ રકમમાં આપેલા છે. તો બાકી શું રહ્યું? તો a લેમ્બડા 0. અને બાકીનું જે સ્ટેપ છે એની જગ્યાએ આપણે શું લખવાનું છે? π. જેના આધારે આન્સર શું મળશે? કે કુલ વિદ્યુતભાર q = π a લેમ્બડા 0. રાઈટ. તો મિત્રો જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એના આધારે આપણે કહી શકીએ કે આન્સર આવશે a π a લેમ્બડા 0. બરાબર છે. હવે જોઈએ છે MCQ નંબર 16. વિદ્યાર્થી મિત્રો, 16મા MCQ ની રકમમાં જે તમને કીધેલું છે એના આધારે આપણે એવું કહી શકીએ કે ગાઉસના નિયમના 3 ઉપયોગોમાંથી આપણે પ્રથમ ઉપયોગ ધ્યાનમાં લેવાનો છે, જે આ પ્રમાણે હતો કે અનંત લંબાઈનો ધન વિદ્યુતભારિત સુરેખ તાર લઈએ તો એ તારથી અમુક લંબ અંતરે ક્યાંક કોઈ બિંદુ આવેલું હોય તો એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણે શોધી શકીએ છીએ. રાઈટ. તો એના આધારે જ રકમમાં કીધેલું છે કે એ અનંત લંબાઈના ધન વિદ્યુતભારિત સુરેખ તારથી 2 સેન્ટીમીટર એટલે કે r બરાબર કેટલા આપેલા કહેવાશે? 2 સેન્ટીમીટર જેટલા દૂર અંતરે કોઈ એક બિંદુ છે કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર તમને રકમમાં આપેલું છે. કેટલું આપેલું છે? તો 3×10⁸ જેટલું. તો આ ધન વિદ્યુતભારિત જે સુરેખ તાર છે એના માટે આપણે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા કેટલી છે એ આપણે શોધવાની છે. રાઈટ. તો વિદ્યુત ક્ષેત્ર તમને રકમમાં આપેલ છે
E બરાબર 3 ગુણ્યા 10 ની 8 ઘાત ન્યૂટન પર કુલમ. પછી અંતર r 2 સેન્ટીમીટર આપેલું છે તેને મીટરમાં કન્વર્ટ કરી દઈએ એટલે 0.02 મીટર અને આપણે લેમ્બડા એટલે કે રેખીય વિદ્યુતભાર ઘનતા શોધવાની છે. તો કીધું એ પ્રમાણે કે ગાઉસના નિયમના પ્રથમ ઉપયોગનું સૂત્ર એપ્લાય કરીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર સૂત્ર છે 2k લેમ્બડા અપોન r, જ્યાં આપણે લેમ્બડા શોધવાના છે તો લેમ્બડાને કરતા બનાવો તો સૂત્ર થઈ જશે Er અપોન 2k. તો E વિદ્યુત ક્ષેત્ર છે જેની વેલ્યુ છે 3 ગુણ્યા 10 ની 8 ઘાત, r અંતર છે જેની વેલ્યુ છે 0.02 છેદમાં 2 as it is અને k કુલમ્બ અચળાંક છે જેની વેલ્યુ આપણને ખ્યાલ છે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. તો મિત્રો આ દરેકનું સાદુરૂપ આપીએ એટલે આપણને રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા મળશે 0.333 ગુણ્યા 10 ની -3 ઘાત. તો આ પ્રમાણેનો ઓપ્શન આપેલો નથી તો એના આધારે આપણે શું કરીએ છીએ કે 0.333 ની જગ્યાએ 333 લખીએ તો ઘાતમાં 3 વધારો થઈ જશે એટલે કે 10 ની -6 ઘાત થઈ જશે, રાઈટ. એટલે આપણે લેમ્બડા 333 ગુણ્યા 10 ની -6 ઘાત લેમ્બડાનું એકમ કુલમ્બ પર મીટર લખી શકીએ છીએ. પણ હજી પણ આ પ્રમાણેનો ઓપ્શન આપેલો નથી તો એના માટે આપણે 10 ની -6 ઘાત જેને આપણે માઇક્રો કહી શકીએ, રાઈટ. તો એના આધારે આપણે કહી શકીએ કે જે રીતે તમને ઓપ્શન આપેલા છે એ પ્રમાણે ઓપ્શન થશે D ફોર દિલ્હી એટલે કે 333 પછી 10 ની -6 ઘાત ની જગ્યાએ શું લખી દઈએ માઇક્રો અને એકમ કુલમ્બ પર મીટર, બરાબર છે. જોઈએ છે MCQ નંબર 17. મિત્રો 17 માં MCQ ની રકમમાં તમને બે બંધ પૃષ્ઠ આપેલા છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો. જેમ કે આ એક બંધ પૃષ્ઠ છે P અને આ બીજું બંધ પૃષ્ઠ છે Q. રકમમાં આપણને કીધેલું છે કે આ બંને બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ આપણે શોધવાનું છે, રાઈટ. તો બંધ પૃષ્ઠમાં વિદ્યુતભાર કેવી રીતે આપેલો છે એ આપણે જોઈ લઈએ. જેમ કે P માટે વિદ્યુતભાર આપેલો છે કે બંધ પૃષ્ઠની અંદર એક ધન વિદ્યુતભાર અને બે ઋણ વિદ્યુતભાર છે અને બંધ પૃષ્ઠની બહારની સાઈડ ક્યાંક એક ધન વિદ્યુતભાર આપેલો છે, રાઈટ. તો હવે આપણે P માટે વિદ્યુત ફ્લક્સ શોધવું છે તો ગાઉસના નિયમનો સૂત્ર એપ્લાય કરીએ છીએ કે વિદ્યુત ફ્લક્સ બંધ પૃષ્ઠ P માટે જેનો સિમ્બોલ આપણે લઈએ phi P ઇક્વલ ટુ સૂત્ર થાય Q upon epsilon 0 એટલે કે કુલ વિદ્યુતભાર છેદમાં epsilon 0. પરંતુ કુલ વિદ્યુતભાર કેવો લેવાનો તો બંધ પૃષ્ઠની અંદરનો કુલ વિદ્યુતભાર. જેમ કે આ બંધ પૃષ્ઠ હોય એની અંદર જેટલો પણ વિદ્યુતભાર હોય દરેક વિદ્યુતભારનો કુલ વિદ્યુતભાર આપણે ધ્યાનમાં લેવો પડે, રાઈટ. પણ બંધ પૃષ્ઠની બહારના એરિયામાં કોઈ પણ વિદ્યુતભાર હોય એને આપણે ગણતરીમાં લેવાની જરૂર નથી. એટલે આપણે સમજી શકીએ કે P માટે આ બંધ પૃષ્ઠ છે તો એની બહારનો આ ધન વિદ્યુતભાર આપણે ગણતરીમાં લેવાની જરૂર નથી. એવી રીતે બાજુની આકૃતિમાં Q બંધ પૃષ્ઠ છે એમાં પણ બહારનો વિદ્યુતભાર આપણે ગણતરીમાં લેવાની જરૂર નથી એટલે કે આ -Q વિદ્યુતભાર ગણતરીમાં લેવાનો નથી. હવે બંધ પૃષ્ઠની અંદરનો જે વિદ્યુતભાર છે એનો પણ કુલ વિદ્યુતભાર આપણે નક્કી કરવાનો. તો જો P માટે આ બંધ પૃષ્ઠની અંદર એક ધન વિદ્યુતભાર આ બીજો ઋણ વિદ્યુતભાર બંને કેન્સલ થઈ જશે તો બાકી રહેશે ફક્ત એક ઋણ વિદ્યુતભાર. એના આધારે આપણે વિદ્યુત ફ્લક્સ નક્કી કરવાનો. તો phi P બરાબર વિદ્યુતભાર ઋણ છે એટલે -Q/ε0, રાઈટ. અને હવે Q સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફ્લક્સ આપણે નક્કી કરવું છે તો Q બંધ પૃષ્ઠની અંદરનો કુલ વિદ્યુતભાર ધ્યાનમાં લેવાનો. તો જુઓ તો આ એક ધન વિદ્યુતભાર આ એક ઋણ વિદ્યુતભાર કેન્સલ થઈ જશે તો બાકી રહેશે એક ધન વિદ્યુતભાર. તો Q માટે વિદ્યુત ફ્લક્સ phi Q બરાબર ધન વિદ્યુતભાર છે એટલે કે +Q/ε0. તો એના આધારે આપણે કહી શકીએ કે જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એ પ્રમાણે આન્સર થશે C કે જેમાં P માટે વિદ્યુત ફ્લક્સ -Q/ε0 અને Q માટે વિદ્યુત ફ્લક્સ +Q/ε0, બરાબર છે. હવે જોઈએ છે
MCQ નંબર 18 મિત્રો 18માં MCQ ની રકમમાં તમને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે 1 ન્યૂટન પર કુલમ્બ અને એ વિદ્યુત ક્ષેત્રની દિશા આપેલી છે y અક્ષની દિશા. તો y અક્ષની દિશામાંનું એકમ સદિશ થશે જે કે જેના આધારે આપણે વેક્ટર E લખેલા છે. જુઓ વેક્ટર E બરાબર મૂલ્ય 1 અને દિશા થશે જે કે એકમ ન્યૂટન પર કુલમ્બ. તો હવે રકમમાં કીધેલું છે કે xy સમતલમાં કોઈ એક ચોરસ આપેલું છે. ચોરસ છે એટલે બાજુની લંબાઈ સરખી હોય જે રકમ પ્રમાણે 1 મીટર છે. રાઈટ? તો આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ z અક્ષ છે અને xy સમતલમાં કોઈ એક ચોરસ આપેલું છે કે જેની દરેક બાજુની લંબાઈ એક સરખી છે 1 મીટર જેટલી. તો આ જે ચોરસ છે એ ચોરસ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ આપણે શોધવાનું છે. બરાબર છે? તો આપણને ખ્યાલ છે કે વિદ્યુત ફ્લક્સનું સૂત્ર phi બરાબર વેક્ટર E ડોટ વેક્ટર A. જ્યાં વેક્ટર E આપેલા છે પણ વેક્ટર A આપેલા નથી. તો સૌપ્રથમ આપણે વેક્ટર A માટે ક્ષેત્રફળનું મૂલ્ય નક્કી કરી લઈએ. તો ચોરસ આપેલું છે તો ચોરસનું ક્ષેત્રફળ શું થાય? તો કે લંબાઈનો વર્ગ એટલે ક્ષેત્રફળ A બરાબર L² પણ L કેટલા આપેલા છે? તો 1 મીટર. તો 1 નો વર્ગ 1 જ થશે જેના આધારે ક્ષેત્રફળ A બરાબર 1 મીટર સ્ક્વેર થશે. રાઈટ? પરંતુ હવે ક્ષેત્રફળ સદિશ માટે એની દિશા નક્કી કરવી છે. આ ક્ષેત્રફળનું મૂલ્ય આવ્યું 1 પણ હવે એની દિશા કઈ થશે? તો જે ચોરસ આપેલું છે ચોરસ xy સમતલમાં આ રીતે આપેલું છે. તો ચોરસ જો આ રીતે હોય તો એની સાથે સંકળાયેલ પૃષ્ઠ સદિશ આને લંબ એટલે કે આ રીતે મળે. તો આ કઈ અક્ષ થશે? તો z અક્ષ થશે. એટલે ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં છે? z અક્ષની દિશામાં છે. અને વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો y અક્ષની દિશામાં. તો વેક્ટર E અને વેક્ટર A વચ્ચેનો ખૂણો કયો રચાયો કહેવાય? વેક્ટર E y દિશામાં છે, વેક્ટર A z દિશામાં છે. તો y અને z વચ્ચેનો ખૂણો કયો થાય? તો 90 ડિગ્રી. જેના આધારે આપણે કહી શકીએ કે ખૂણો θ બરાબર 90 ડિગ્રી છે. તો હવે વિદ્યુત ફ્લક્સનું સૂત્ર એપ્લાય કરીએ, ડાયરેક્ટ મૂલ્ય ધ્યાનમાં લઈએ છીએ. તો cos θ એપ્લાય થશે કારણ કે સૂત્ર છે phi બરાબર વેક્ટર E ડોટ વેક્ટર A. તો એના આધારે મૂલ્ય થશે EA cos θ. એટલે વિદ્યુત ફ્લક્સ phi બરાબર EA cos θ. પરંતુ θ કેટલા લેવાના? 90 ડિગ્રી. cos 90 ની વેલ્યુ કેટલી થાય? 0. તો એનો મતલબ શું થઈ ગયું કે ફ્લક્સ થઈ ગયું 0. તો જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એના આધારે આપણે કહી શકીએ કે આન્સર આવશે D ફોર દિલ્હી 0. બરાબર છે? MCQ નંબર 19. મિત્રો 19માં MCQ ની રકમમાં તમને બે અનંત લંબાઈના ધન વિદ્યુત ભારે સમતલ આપેલા છે જે તમે આકૃતિમાં જોઈ શકો છો. જેમ કે આ એક અનંત લંબાઈનું ધન વિદ્યુત ભારે સમતલ છે. બીજું સમતલ એક્ઝેક્ટ એને સમાંતર આપેલું છે. આ બીજું સમતલ છે અનંત લંબાઈનું ધન વિદ્યુત ભારે સમતલ. બંને સમતલમાં જે વિદ્યુત ભાર છે એ સજાતીય છે એટલે બંને માટે તમે વિદ્યુત ભાર કાં તો ધન લઈ શકો કાં તો ઋણ લઈ શકો. આપણે બંને સમતલ માટે ધન વિદ્યુત ભાર દર્શાવેલો છે અને રકમમાં કીધું છે એ પ્રમાણે બંને સમતલ માટે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા પણ એક સમાન છે જે આપણે પ્લસ સિગ્મા જેટલી લીધેલી છે. તો હવે રકમમાં કીધું છે કે આ બંને સમતલોની બહારના એરિયામાં એટલે કે P બિંદુ અને R બિંદુ પાસે તેમજ બંને સમતલોની વચ્ચેના એરિયામાં એટલે કે Q બિંદુ પાસે આપણે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ આઉટ કરવાનું છે. જુઓ તો સૌપ્રથમ આપણે P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લઈએ છીએ. તો આ જે સમતલ છે પહેલું સમતલ એના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આપણે E1 કહી દઈએ છીએ. આ બીજું સમતલ એના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર આપણે E2 કહી દઈએ છીએ. બંને ધન વિદ્યુત ભારે છે તો આપણે યાદ રાખવાનું કે ધન વિદ્યુત ભારના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર તેનાથી દૂરની તરફ હોય છે. રાઈટ? તો હવે આ પહેલા નંબરનું જે સમતલ છે એના કારણે બિંદુ P પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર. તો પહેલા નંબરનું જે સમતલ છે ધન વિદ્યુત ભારે છે તો એના કારણે બિંદુ P પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર એનાથી દૂરની તરફ મળશે એટલે વેક્ટર E1
ડાબી તરફ આપણે દર્શાવેલ છે. એ જ રીતે બીજા નંબરનું જે સમતલ છે એ પણ ધન વિદ્યુતભારિત છે. તો એ ધન વિદ્યુતભારિત સમતલના કારણે બિંદુ P પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર એનાથી દૂરની તરફ મળશે એટલે વેક્ટર E2 પણ આપણે ડાબી તરફ દર્શાવેલ છે. રાઈટ. હવે એ રીતે R બિંદુ માટે ધ્યાનમાં લઈએ છીએ. તો R બિંદુ પાસે પહેલા સમતલ કે જે ધન વિદ્યુતભારિત છે એના કારણે R બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર તેનાથી દૂરની તરફ એટલે કે વેક્ટર E1 આપણે જમણી તરફ દર્શાવેલ છે. સેમ જ રીતે બીજું સમતલ કે જે ધન વિદ્યુતભારિત છે એના કારણે બિંદુ R પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર એનાથી દૂરની તરફ એટલે વેક્ટર E2 આપણે જમણી તરફ દર્શાવેલ છે. જેના આધારે આપણે કહી શકીએ કે P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો બંને સદિશો એક જ દિશામાં છે તો ડાયરેક્ટ સરવાળો થઈ જાય. R બિંદુ પાસે પણ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો બંને સદિશો એક જ દિશામાં છે તો ડાયરેક્ટ સરવાળો થઈ જાય. બરાબર છે. અને બંને E1 અને E2 બંને માટે મૂલ્ય કેવું થશે? એક સરખું થશે. જેના આધારે આપણે કહી શકીએ કે P અને R પાસે પણ પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું થશે? એક સમાન થશે. તો P પાસે અને R પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય EP અને ER એક સમાન થશે. આપણે ફક્ત મૂલ્ય ધ્યાનમાં લઈએ છીએ એટલે ઉપરથી સદિશ નિશાની કાઢીએ છીએ એટલે EP બરાબર ER. બંને માટે સદિશો એક જ દિશામાં છે એટલે ડાયરેક્ટ સરવાળો થઈ જશે E1 E2. તો E1 તો મિત્રો આપણે ગાઉસના નિયમના ઉપયોગમાં બીજો ઉપયોગ ભણી ગયેલા છે કે અનંત લંબાઈના ધન વિદ્યુતભારિત સમતલના કારણે તેનાથી લંબ અંતરે વિદ્યુત ક્ષેત્ર મળશે સિગ્મા 2 એપ્સિલોન 0 જેટલું. રાઈટ. તો E1 ની જગ્યાએ આપણે લખી કાઢીએ સિગ્મા 2 એપ્સિલોન 0. E2 પણ સેમ જ છે એટલે E2 ની જગ્યાએ લખી કાઢીએ સિગ્મા 2 એપ્સિલોન 0. બંનેનો સરવાળો કરીએ એટલે 2 સિગ્મા 2 એપ્સિલોન 0. તો ઉપર નીચે 2 કેન્સલ થઈ જશે એટલે બંને સમતલોની બહારના એરિયામાં એટલે કે P બિંદુ પાસે અને R બિંદુ પાસે આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે સિગ્મા એપ્સિલોન 0 જેટલું. તો હવે બંને સમતલોની વચ્ચેના એરિયામાં એટલે કે Q બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ફાઇન્ડ આઉટ કરવું છે. તો Q પાસે પહેલા સમતલના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર તો પહેલું સમતલ ધન વિદ્યુતભારિત છે તો એના કારણે Q બિંદુ પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર તેનાથી દૂરની તરફ હોય એટલે વેક્ટર E1 આપણે જમણી તરફ દર્શાવેલ છે. હવે બીજું સમતલ કે જે ધન વિદ્યુતભારિત છે એના કારણે Q પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર તેનાથી દૂરની તરફ એટલે વેક્ટર E2 આપણે ડાબી તરફ દર્શાવેલ છે. તો Q પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર જેને આપણે વેક્ટર EQ કહી દઈએ. પરંતુ એમાં તમે જોઈ શકો છો કે બંને સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. જો બે સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો તેમનો ડાયરેક્ટ સરવાળો ન થાય પણ ડાયરેક્ટ બાદબાકી થાય. એટલે આપણે લખેલું છે કે E1 E2. આમાં પણ આપણે મૂલ્ય લખીએ છીએ એટલે ઉપરથી સદિશ નિશાની કાઢવાની એટલે Q પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર EQ બરાબર E1 E2 કારણ કે બંને સદિશો પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તો E1 E2 નું મૂલ્ય સમાન છે જે કેટલું છે તો હમણાં જ આપણે કીધું સિગ્મા 2 એપ્સિલોન 0. તો E1 બરાબર સિગ્મા 2 એપ્સિલોન 0 માઈનસ E2 બરાબર સિગ્મા 2 એપ્સિલોન 0 બંનેની બાદબાકી કરીએ એટલે Q પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે 0. તો જે પ્રમાણે ઓપ્શન આપેલા છે એ પ્રમાણે આપણે કહી શકીએ કે આન્સર આવશે B4 બોમ્બે કે વચ્ચેના એરિયામાં વિદ્યુત ક્ષેત્ર મળશે 0 અને આજુબાજુના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મળશે સિગ્મા એપ્સિલોન 0. રાઈટ.